વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિષદ ખાતે આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. મતદારોની કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે હેતુથી વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વકીલ મંડળની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા ઝડપી અને વ્યવસ્થિત બને તે માટે એક સાથે 60 વકીલો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકને સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે, જેથી સુરક્ષા સાથે સાથે પારદર્શિતા પણ જળવાઈ રહે. સીસીટીવીની દેખરેખ હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા યોજાશે. ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તે દ્વારા ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે અધિકારીઓ સતર્ક છે.